मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी सम उरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्गुणलब्धये। अज्ञानातिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 510. શ્રી સ્તંભ તીર્થ સ્થિત શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્ય પૂર્વક વિનંતી કે મુંબઈ અષાઢ સુદ છઠ રવિ વિક્રમ સંવત 1950 તારીખ 8/7/1894. ખંભાતવાસી ત્રિભુવનદાસભાઈ માણેકચંદભાઈ છે, એમના પ્રત્યે આ પત્ર લખાયો છે. આ ત્રિભુવનદાસભાઈ માણેકચંદભાઈ એટલે કોણ? તો કે મંડાઈ ખંભાત ખાતે એમના પોતાના મકાનમાં 18 દિવસ સુધી પરમ કૃપાળુ દેવે સ્થિરવાસ કરેલો તે પવિત્ર ભૂમિના પવિત્ર આત્મા ત્રિભુવનદાસભાઈ પ્રત્યે પત્ર છે. 18 દિવસ જે સ્થિરતા કરી તે મકાન આજે પણ છે અને તેમનું નામ રાજછાયા છે. આપણે દર્શન પણ કર્યા હશે. તે ત્રિભુવનદાસભાઈ પરનો પત્ર છે. એમણે કંઈક પૂછાવ્યું છે કે હું અને મારા પત્નીશ્રી એટલે અમે બંને, અને સંસાર છે, મોહદશા છે, કદાચ વ્રત પણ લઈ લીધું છે અથવા ભાવ છે, અને પુત્ર આદિ સંતતિ સંપત્તિ બાબતની કંઈક વાત છે, અને તેમાં કૃપાળુદેવે સરસ સમાધાન આપેલું છે. એટલે ત્રિભુવનદાસભાઈને તો લખ્યું છે, જેની સાથે સાથે આપણને બધાને માર્ગદર્શન મળે તેવું પત્ર છે. ઘણો જ પ્રયોજનભૂત પત્ર. જોકે ભગવાનનું એકેય વચન અપ્રયોજનભૂત હોય એવું લાગ્યું જ નથી, લાગે જ નહીં. વ્યવહારથી પણ અર્થ નીકળતા હોય, પરમાર્થથી પણ અર્થ નીકળતા હોય તેવું આ જ્ઞાની પુરુષનો વચનાતિશય છે. બંધ વૃત્તિઓને ક્ષમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? પહેલાં આપણે આટલો વિચાર કરીએ કે બંધ વૃત્તિઓને ઉપશમાવવી અને નિવર્તાવી. તો પ્રશ્ન થાય કે બંધ વૃત્તિ શું? અને એની પહેલાં પ્રશ્ન થાય કે વૃત્તિ એટલે શું? વૃત્તિ શબ્દનો કૃપાળુદેવે અત્યંત સદુપયોગ કરેલો છે. સમગ્ર વચનામૃતજીમાં ન જાણે કેટલાય પત્રમાં, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વૃત્તિ શબ્દ આવે છે. એટલે વૃત્તિ શબ્દના ઘણા બધા અર્થ થતા હોય છે. અહીંયા શું અર્થ થાય છે અને આપણે બીજા કયા અર્થ થાય છે એનો વિચાર કરીએ. બહુ ટૂંકમાં કરીએ તો સંસ્કૃતમાં વૃત્ત ધાતુ છે, ક્રિયાપદ છે, અને એના પરથી વૃત્તિ શબ્દ આવ્યું. આપણે વર્તન શબ્દ કહીએ છીએ, વર્તના કહીએ છીએ, તે બધી જ આ વૃત્તિની જ વાત છે. તો વૃત્તિ એટલે એક અસ્તિત્વ, વૃત્તિ એટલે પરિસ્થિતિ, વૃત્તિ એટલે દશા કે હાલત, વૃત્તિ એટલે ક્રિયા કે કર્મ, વૃત્તિ એટલે ચાલ ચલગત, ઢંગ ઢબ, આચરણ વર્તન કહીએ તે, વૃત્તિ એટલે ધંધો કે આજીવિકા માટે જે કંઈ કરતા હોઈએ તે, એમાં મજૂરી પણ આવી ગઈ. પછી વૃત્તિ એટલે સન્માનપૂર્ણ વ્યવહાર, વૃત્તિ એટલે વ્યાસ કે ઘેરાવો, આપણે ડાયામીટર કહીએ છીએ, એનું ગુજરાતી વ્યાસ કહીએ છીએ, તે વૃત્તિ જ છે. પછી ગુણ ગુણીની અભેદતા એ પણ વૃત્તિ જ છે કે આત્મા અને આત્મવૃત્તિ. તો ગુણ અને ગુણી, ગુણી આત્મા અને આત્માનું જે વૃત્તિ છે તે વર્તના છે, ગુણ છે, તો એ બંને જુદા પાડી શકાતા નથી. જ્ઞાની અને જ્ઞાન જુદા પાડી શકાતા નથી. એવી રીતે વૃત્તિ જે આત્મામાં છે તે જુદી પડતી નથી. તો ગુણ અને ગુણીની અભેદતા કહીએ છીએ તે. પછી સૂત્ર, અર્થ, વિવરણ, ટીકા, વ્યાખ્યા, એમાં પણ એવો શબ્દ આવે કે શ્રી આચારાંગ સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે છે, શ્રી ઉત્તરાધ્યાનજી સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે છે. એટલે જેમ એનું ક્રિટિસિઝમ કે સમીક્ષા કરતા હોય, વિસ્તાર કરતા હોય, ભાષ્ય હોય, એમ વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, ભાષ્ય, અવચૂર્ણી, એમાંનો એક શબ્દ તે વૃત્તિ છે. એવી જ રીતે વૃત્તિ એટલે
5 પ્રકારની ભિક્ષા વૃત્તિ કહી છે, તેમાં પણ વૃત્તિ શબ્દ આવે છે. 5 પ્રકારની ભિક્ષામાં એક ગોચરી કહીએ છીએ, બીજીનું આપણે અહીંયા કામ નથી લેતા નથી. તો આવા બધા અર્થ થાય છે. અહીંયા વૃત્તિ એટલે શું? તો કે પરિણમન. આમાં જે આવી ગયું તે જ કે વૃત્તિ એટલે આત્માના જે પરિણામ કેવા છે, આત્મવૃત્તિ એટલે આત્માના પરિણામ તે વખતે કેવા છે અથવા તો કેવા રહે છે, તેનું નામ વૃત્તિ છે. હવે વૃત્તિના પરિણામને વૃત્તિ આત્માના પરિણામને એમ કહીએ તે પહેલાં વૃત્તિના મુખ્ય પ્રકાર કેટલા? તો કે આમ તો અનંત પ્રકારની વૃત્તિ, કેમ કે અનંત પ્રકારના જીવ અનંત પ્રકારના ભાવ થાય, અનંત પ્રકારે સમય સમયે પરિણમતું હોય. તો કે અનંત છે, એને માપી શકાય એમ નથી, એને ગણી શકાય એમ નથી. તેમ છતાં મુખ્ય કર્મ 8 કહીએ તેમ વૃત્તિ 5 કહીએ. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ, આ 5 સિવાય છઠ્ઠી વૃત્તિ આવે નહીં. તો એનું એક પ્રકાર પ્રમાણ કયું? બહુ જ ટૂંકમાં આપણે લઈએ છીએ કે પ્રમાણ શું, વૃત્તિને પ્રમાણ કયું? તો વૃત્તિનો એક પ્રકાર કયો છે? તો કે જેનાથી વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય તે વૃત્તિ. એમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ 3 પ્રકારના પ્રમાણ છે. આપણે જે પ્રૂફ કહીએ, સાબિતી કહીએ, જ્ઞાનનો જ બીજો શબ્દ, પર્યાય શબ્દ પ્રમાણ કહેવાય છે કે પ્રમાણમ જ્ઞાનમ ઇતિ આહુહુ. તો અહીંયા પ્રમાણ એટલે કાં તો આગમ એટલે શાસ્ત્રનું પ્રમાણ, કાં તો પ્રત્યક્ષ પ્રમાણ નજરે નજર દેખાતું હોય તે, અને કાં તો અનુમાન. બહુ જ સાદી ભાષામાં કહીએ તો પ્રત્યક્ષ આપણી આંખ સામે જે હોય કે આ ઝાડ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ વ્યક્તિ છે, આ મનુષ્ય છે, વગેરે વગેરે. તો કે એ દેખીતી રીતે બધા નજરે જોઈ શકે છે, તે પ્રત્યક્ષ પ્રમાણ, સાબિતીની કોઈ જરૂર નથી. નરી આંખે જોઈ શકે છે તે, અથવા આંખ સામે છે, અથવા કાનો કાન સાંભળવાની હોય તો વાત હોય તો એ બધું પ્રત્યક્ષ પ્રમાણ. અનુમાન પ્રમાણ શું છે? તો કે ધુમાડો ને અગ્નિ, કે જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો છે, ધુમાડો છે ત્યાં અગ્નિ છે. તો ધુમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરે કે ક્યાંક કોઈએ કંઈક સળગાવ્યું છે, એ ધુમાડા પરથી વાત થાય. કોઈ વસ્તુ કે કોઈ વાત કે શું છે, તો એ જે અનુમાન કરીએ છીએ તે. અને આગમ પ્રમાણ એટલે આપણે જાણીએ છીએ શાસ્ત્ર. શાસ્ત્રોક્ત વાત શાસ્તા પુરુષના વચન છે, અને એમણે જે જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક કે કેવલ જ્ઞાનપૂર્વક જાણીને પછી જે લખ્યું છે, કહ્યું છે, તે આગમ પ્રમાણ છે. આ બધી વૃત્તિ કહેવાય. પ્રમાણ એ વૃત્તિનો એક ભેદ છે એટલે આપણે લીધું. બીજો ભેદ છે વિપર્યય, એટલે કે વસ્તુના સાચા જ્ઞાન પર પ્રતિષ્ઠિત ન હોય તેવા મિથ્યા જ્ઞાનને આ કહેવામાં આવે છે વિપર્યય. એટલે વિપરીત, ઊંધું, ઉલટું, વિરોધી, એટલે કે મિથ્યા જ્ઞાન, નકામું જ્ઞાન. એટલે એકને બીજું કહી દે, બીજાને ત્રીજું કહી દે, તો પણ એ પ્રમાણમાં જ્ઞાન તો છે જ, વિકલ્પ છે, વૃત્તિ છે, તો પણ સાચાને ખોટું કહે, ખોટાને સાચું કહે. એકને એક દવા માફક આવે, એકને પ્રતિકૂળ આવે, તો એ દવા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એવી રીતે વસ્તુ તો છે જ, પણ એના ગુણ દોષ જે તે વ્યક્તિને જે તે રીતે પરિણમતું હોય, તો એ રીતે જે મિથ્યા જ્ઞાન છે તે પણ એક વૃત્તિનો પ્રકાર છે. એટલે એને વિપર્યય કહ્યું. પછી વિકલ્પ, કે વસ્તુના અભાવમાં માત્રના શબ્દના આધારે ઊભી થતી વૃત્તિ, તેનું નામ વિકલ્પ. વસ્તુના અભાવમાં, વાસ્તવમાં જે વસ્તુ છે જ નહીં, જેનો કોઈ વિષય જ નથી, અને એની વિચારણા કરીએ કે ચર્ચા કરીએ કે એનું અનુમાન કરીએ, અટકળ કરીએ, એની વાત કરીએ, તરંગ કરીએ, ખ્યાલ કરીએ, કલ્પના કરીએ, તે બધું શું છે? તો વિકલ્પ છે. જે વસ્તુ છે જ નહીં, કે સસલાના શિંગડાવત, તો સસલાને શિંગડા હોતા જ નથી. આકાશ કુસુમવત, તો આકાશમાં પુષ્પ છે જ નહીં. એમ જે બધી વંધ્યા પુત્રવત, તો એને પુત્ર કે સંતાન હોઈ શકતું નથી, ત્યારે તો વંધ્યા કહીએ. તો એ રીતે જે શબ્દ કહીએ છીએ તે બધું જે છે તેવી રીતે આ કલ્પના જ છે, વાસ્તવમાં કાંઈ નથી, રિયાલિટીમાં કાંઈ નથી. પણ ધુમાડાના ગોટે ગોટા ઉડે છે, પણ ધુમાડાના ગોટે ગોટા હોય પણ ખરા, અને ન હોય તો પણ આપણને આકાશ એવા કલરનું કે એવી રીતનું લાગે, હવામાન એવું હોય, બધું લાગે, ધૂળિયું આકાશ લાગે, તો આકાશમાં કંઈ ધૂળ નથી ગઈ. પણ જેમ આપણે કહીએ છીએ તે બધું વિકલ્પ છે. પછી વિકલ્પ એટલે ઓર અથવા પણ થાય, આ અથવા આ. ચા લેશો કે કોફી, તો કે આજે ચાની વૃત્તિ નથી, આજે કોફીની વૃત્તિ છે. એટલે ત્યાં મન, ઈચ્છા, ભાવ જે કાંઈ કહીએ છીએ તે એ પણ વિકલ્પનો અર્થ છે. તો એ બધી વૃત્તિ થઈ. આ એક સમજાઈ જાય એવું છે, કારણ કે વિકલ્પના ઝાડા તાણાવાણાથી જ આપણો આખો દિવસ કે જિંદગી બંધાયેલી છે, અથવા એ જ કરતા હોઈએ છીએ, એટલે એ ચોખ્ખું દેખાય છે, અનુભવાય છે. અને પછીનું છે તે નિદ્રા અથવા મૂર્છા અથવા બેહોશી, એ બધી એક પ્રકારની નિદ્રા કહી છે કે જેમાં અભાવના પ્રત્યયનું આલંબન કરીને થતી વૃત્તિ. હકીકતે ઊંઘ શું છે? કઈ વસ્તુનો અભાવ છે? તો કે ઇન્દ્રિયો શાંત થઈ જાય છે એમ છે. આત્મા કંઈ અભાવ નથી થઈ જતો, અસ્તિત્વ ધરાવે છે, કંઈ મરી ગયો નથી, ત્યાં છે જ,
તેમ છતાં આપણે કહીએ છીએ કે નિદ્રામાં જાણે કાંઈ ભાન નહોતું, મૃતાપાય જેવું લાગ્યું, અથવા તો સાઉન્ડ સ્લીપવાળાને તો બહુ જ એવું થાય કે જાણે ક્યાંય હતા અને ક્યાં આવી પડ્યા. કોઈ લઈ ગયું હોય, કોઈ કાપી નાખ્યું હોય, ફેંકી દીધું હોય તોય ખબર ન પડે, એટલી ગાઢ નિદ્રા આવી ગઈ હોય ને સાઉન્ડ સ્લીપ હોય. તો એ વખતે શું છે, આત્મા તો છે જ, એનું શરીર પણ ત્યાં છે, ઇન્દ્રિયો પણ છે, પરંતુ એ શાંત થઈ ગઈ છે. એવી જ રીતે બેહોશીમાં જતા રહીએ, બેભાન થઈ જાય, બેશુદ્ધિ થઈ જાય તો એ શું છે, તો કે એક જાતની મૂર્છા છે. તો એમાં પણ અભાવના પ્રત્યયનું આલંબન કરીને થતી વૃત્તિ છે, માટે તેને તે પ્રકારમાં ગણેલી છે. અને જિંદગીમાં વૃત્તિથી કર્મ બંધાય કે નહીં એમ થાય તો કે ત્રીજા ભાગનું કર્મ, ત્રીજા ભાગનું જીવનું આયુષ્ય તો આના ખાતે જ જતું હોય છે, નિદ્રાબેન ખાતે જ જાય છે, નિદ્રા દેવીના કોળે જ જાય છે. તો એ પણ કર્મ લાગે એમ ઘણાને એમ થાય કે તો સૂઈ ગયા હોય તો પછી એક કર્મ તો ન લાગે, ઊંઘી જવાનું. જો એમ જ હોય તો બધા 24માંથી 22 કલાક ઊંઘી જાય, એમ તો બનતું નથી. એટલે કે એમાં તો કર્મ લાગે જ છે. નિદ્રા એ પણ પ્રમાદ છે, વૃત્તિ છે, અને એના પણ કર્મ બંધાય છે. પછી સ્મૃતિ, કોઈ પણ અનુભવેલા વિષયનું ભૂંસાઈ ન જવું તેનું નામ સ્મૃતિ. સ્મરણ, યાદગીરી, યાદ જ હોય. એમાં એના વચ્ચે પણ આપણું આખો જીવન જાય છે. એ કોઈ પણ ભૂલાયેલી વસ્તુનું કાં તો આપણે યાદ કરીએ છીએ, વીતી ગયેલી ભૂતકાળની વાત, ગઈકાલની કે 1 મિનિટ પહેલાંની વાત, એની વાત હોય છે, કાં તો ભવિષ્યકાળની હોય છે. વર્તમાન આપણે ગુમાવી દેતા જઈએ છીએ. તો જે સ્મૃતિ એ પણ વૃત્તિ છે, વૃત્તિનો એક પ્રકાર છે. અનુભવેલા વિષયનું ભૂંસાઈ ન જવું તે. એટલે આપણે બધું વાગોળતા હોઈએ છીએ, યાદ કરતા હોઈએ છીએ કે આ કેટલું સરસ તે વખતે જમવાનું હતું, અથવા તે દિવસે કેટલું સરસ હતું. એમ જે વાતાવરણ કે જે કંઈ યાદ કરીએ છીએ તો એ સ્મૃતિ જ છે. અને એ પણ આપણી વૃત્તિ ત્યારે ક્યાં ગઈ, તો કે કયા ખાતામાં ગઈ, તો કે સ્મૃતિ ખાતે ગઈ. જૂની વાત યાદ કરી, જૂના ફોટા જોયા, જૂની મૂવી જોઈ, તો એ બધું શું છે, સ્મૃતિ ખાતે જાય. ટૂંકમાં મુખ્ય આ 5 પ્રકાર કયા, બાકી તો અનંત પ્રકાર છે. અને મુખ્ય 2 જ પ્રકાર કેવા હોય તો ક્લિષ્ટ અને અક્લિષ્ટ. એટલે કે ક્લેશકારી વૃત્તિ અને અક્લેશકારી વૃત્તિ. તો ક્લેશકારી વૃત્તિમાં શું છે, ક્લિષ્ટ વૃત્તિમાં તો કે રજોગુણ અને તમોગુણથી આચ્છાદિત હોવાથી અવિદ્યામૂલક છે, અને એનું નામ ક્લિષ્ટ વૃત્તિ છે. એટલે કે જે 3 ગુણ કયા પ્રકૃતિના, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો એમાં તમોગુણ અને રજોગુણ એટલે કે દોષ, પાપ, ગુના, અપરાધ થયા કરે તેવા, તે બધા ગુણથી આચ્છાદિત છે. શું, તો કે ક્લિષ્ટ વૃત્તિ. ક્લેશ, કજિયા, ઝઘડા, અને જે ક્લેશ અહીંયા કહીએ છીએ ત્યાં અસ્મિતા, અવિદ્યા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ 5 પ્રકારના ક્લેશ છે. અને એનાથી જે વળગેલી છે કે વળોટાયેલી છે, એટલે આચ્છાદન કે આવરણ પામેલી છે, ઢાંકેલી છે, તે બધી અક્લિષ્ટ વૃત્તિ છે. એટલે કે રજોગુણ, તમોગુણવાળી બધી ખરાબ, સાદી ભાષામાં અશુભ ભાવ ને અશુભ વૃત્તિ છે તે. હવે અક્લિષ્ટ વૃત્તિ શું છે, તો કે સત્વગુણથી આચ્છાદિત હોય અને 5 ક્લેશની નિવૃત્તિ થાય ત્યારે તે સંપૂર્ણપણે અક્લેશકારી વૃત્તિ કહેવાય. એટલે કે વૃત્તિનો ક્ષય જેમ કહીએ તેમ, કે એવી વૃત્તિ કે જેના પરિણામમાં હવે ક્લેશ કે રાગ, દ્વેષ, અજ્ઞાન થતા જ નથી, તે અક્લિષ્ટ વૃત્તિ છે. અહીંયા જે કૃપાળદેવે શરૂઆત કરી છે તે બંધ વૃત્તિ છે. તો બંધ વૃત્તિ શું, કે જ્યાં જીવની વૃત્તિ પ્રતિબદ્ધ પામે છે. પ્રતિબદ્ધ થાય છે એટલે શું, તો કે બંધન પામે છે. બંધન પામે છે એટલે શું, તો કે રાગ, દ્વેષ અને મોહથી જે કોઈ પણ પરિણામથી આત્મા ત્યાં રોકાઈ જાય છે, અવરાઈ જાય છે, બંધાઈ જાય છે. એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. એવી રીતે રાગ, દ્વેષ અને મોહ કહીએ એવા કોઈ પણ પરિણામ થાય છે તો આત્માની વૃત્તિ ત્યાં રોકાઈ જાય છે, અને ત્યાં રોકાઈ જતી હોવાથી ત્યાં બંધ પામે છે, બંધાઈ જાય છે. એટલે કે આપણને કર્મનો બંધ લાગી જાય છે. તો સમય સમયે કર્મનો બંધ થયા કરે છે. એટલે બંધ થાય તેવી વૃત્તિ તો છે જ, પણ કેટલીક ક્લેશકારી છે, કેટલીક અક્લેશકારી છે. એટલે એવી બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. હવે આપણે મૂળ મુદ્દા પર આવ્યા કે આ બધી વૃત્તિ, એમાંથી બંધ વૃત્તિ કે આત્માના પરિણામ એવા કે જીવ બંધાઈ જાય. કાં તો શુભ ભાવ કરે તો શુભ કર્મ લાગે, અશુભ ભાવ કરે તો અશુભ કર્મ લાગે, અને શુદ્ધ ભાવ કરે તો કર્મ લાગે જ નહીં. તે આપણો લક્ષ્ય. એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે મોક્ષ સ્વભાવ, મુક્ત ભાવ, આત્મભાવ, આત્મ સ્વભાવ, એની પ્રાપ્તિ કરવાની વાત છે. એટલે બંધ વૃત્તિઓ આ બધી છે. એમાં હવે ઉપશમાવાની વાત આવી. તો પેલું ઉપશમન થાય કે નિવર્તન, તો ક્રમ છે કે પેલી વૃત્તિ ઉપશમ પામે છે, ઓછી થાય છે, અને પછી નિવર્તવું એટલે એકદમ છૂટી જવું, પૂરું થઈ જવું. તો કેવી રીતે થાય, તો કે ઉપશમના એટલે રસ ઠંડો થવો. જીવનો જે રસ છે, કર્મ બાંધવાનો, ભાવનો જે કંઈ છે, વિષય કશાયનો રસ છે, તો તે પેલા મોડો પડે છે, મંદ પડે છે, અગર તો ઠંડો પડે છે.
એટલે તે ઉપશમન છે, શાંત થઈ જાય છે, ઠરી જાય છે. પછી ઉપશમ એટલે બીજી રીતે નીરસ થઈ જાય છે. સંસાર અસાર છે એમ બોલીએ, પણ વૃત્તિ હજી રસવાળી છે, ભીંજાયેલી છે, ભીની છે, એ નીરસ થતી નથી, એ શુષ્ક થતી નથી. એ જો શુષ્ક થઈ જાય તો તરત જ ઉપશમ છે, અને ઉપશમ પછી તરત જ નિવર્તન આવે છે. નિવર્તન એટલે પાછું હટવું, પાછું ફરવું એમ કરવું, રિટાયર થવું એમ કરવા કરતાં નાશ કરી દેવો, એવો અર્થ સમજાય છે. એટલે કે પેલું ઉપશમન છે, મંદ થાય છે, અને પછી વૃત્તિનો નાશ થઈ જાય છે, એટલે કે ક્ષીણ થઈ જાય છે. 6 પદના પત્રમાં પણ એ જ ક્રમ આવ્યો કે પહેલાં ઉપશમ પામે છે અને પછી ક્ષીણ થાય છે. તો બંધ વૃત્તિઓને ઉપશમાવાનો અને નિવર્તવાનો, પહેલાં ઓછી કરવાનો, મોડી કરવાનો, રસ મંદ કરવાનો, અને પછી એનાથી છૂટી જવાનો, છૂટી પડવાનો, એટલે કે નાશ કરી દેવાનો. જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે. વિના અભ્યાસ, વિના પ્રયાસે કે વિના આયાસે કાંઈ થતું નથી. એમાં અભ્યાસ પણ જોઈએ છે, એટલે કે વારંવાર કરવું, અને પ્રયાસ જોઈએ છે, અને પછી સતત અભ્યાસ કૃપાળુદેવે લખ્યું છે, એટલે કે નોન સ્ટોપ સતત હોવું જોઈએ. સત અસ્તિત્વ, એ સતત શબ્દ પરથી જ સંતતિ વગેરે શબ્દો આવ્યા, કે જે અવિખૂટપણે કે અવિસ્મરણપણે હંમેશા ચાલ્યું જ રહે છે, એટલે કે કોઈ દિવસે નોંધ આવતો નથી, તે સતત એટલે નિરંતર કેવું છે. તો અહીંયા અભ્યાસ કહેતા પ્રયાસ, અભ્યાસ કહેતા આપણી ભાષામાં પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એટલે જો અભ્યાસ હોય, એમાં સતત અભ્યાસ હોય, તો માણસને સંપૂર્ણ બનાવે છે, એટલે કે વૃત્તિઓનો ક્ષય કરાવી દે છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? હવે જો મહેનત કરે જ નહીં અને વિચાર પણ કરે નહીં કે મારે વૃત્તિને ક્ષય કરવી છે, તો ક્યાંથી થાય? પહેલાં તો વિચાર કરવો જોઈએ કે મારી વૃત્તિ કે મારો ઉપયોગ કે મારો જીવ કે મારું ચિત્ત કે મન ચકડોળે ચડે છે, અથવા ક્લેશકારી વિચાર કરે છે, આચરણ એવું કરે છે, તો પહેલાં એ બધા પ્રકારનો પોતે વિચાર કરે, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરે, આંતરનિરીક્ષણ કરે, અને પછી પ્રયાસ કરે, આયાસ કરે કે હવે મારે શું કરવા યોગ્ય છે. તો વિના વિચારે થતું નથી, વિના પ્રયાસે થતું નથી. પણ વિચાર અને પ્રયાસ હોય તો જીવ પોતાની વૃત્તિને ઉપશમાવી શકે છે, નિવર્તાવી શકે છે. હું ક્યાં છું, અથવા મારામાં કંઈ ફરક પડ્યો કે નહીં, સત્સંગ, બોધ, અભ્યાસથી કંઈ ફરક પડ્યો કે કેમ, અથવા પહેલાં છું તેવો ને તેવો છું કે કાંઈક ફરક પડ્યો. પહેલાં જેટલો ક્રોધ આવતો હતો એટલો જ ક્રોધ થાય છે, પહેલાં જેટલું માન અભિમાન હતું એટલું જ છે, પહેલાં જેટલી માયાચાર વર્તન હતું એવું જ છે, અને લોભ હતો એટલો જ લોભ છે કે કાંઈક પરિગ્રહ ઓછો કરવાની ભાવના થઈ છે. એમ દરેક વસ્તુમાં, દરેક કશાય નો કશાય, દરેક ભાવ, એનું જે વિચારણા કરવી, ખરા અર્થમાં વિચાર કરવો, અશુભ વિચાર એમ નહીં, શુભ વિચાર એમ નહીં, પણ ખરા અર્થમાં વિચાર, જે કૃપાળુદેવે કીધું છે, વિચાર એ પણ યોગ છે, મોક્ષે લઈ જાય તેવો યોગ છે. એટલે કર વિચાર તો પામ કહી દીધું છે. અને આમ પણ વિચાર યોગ હોવા ઉપરાંત વિચાર દશાની પણ એટલી જ જરૂર છે કે અનિવાર્યતા છે, પછી સ્થિત પ્રજ્ઞ દશા જન્મે છે. એટલે વિચારણાનું મહત્ત્વ તો ઘણું કીધું છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. આત્મસિદ્ધિજીની ગાથામાં શુભેચ્છા પછીની બીજી ભૂમિકા જે સુવિચારણા કહી દીધી. એટલે વિના વિચારે તો કાંઈ થતું નથી. આમ પણ ઉતાવળીઓ કે અવિચાર હોય તો પણ કાંઈ થતું નથી, પરિણામ જુદું આવે. એટલે વિચાર તો કરવો જોઈએ, સદવિચાર કરવાની વાત છે, સત પ્રત્યે લઈ જાય, આત્મા પ્રત્યે લઈ જાય, આત્મવિચારની વાત છે. પછી વિના પ્રયાસે, એટલે એના પછી એનો પુરુષાર્થ ઉપડે છે, સત્પુરુષાર્થ. એટલે એનો યત્ન, આયાસ, પ્રયાસ ત્યાં જોઈ છે, તો એ થાય છે, તો એ કાર્ય બને છે. એટલે કે વૃત્તિનું ઉપશમવું બને છે અને નિવર્તવું બને છે. પહેલાં વસ્તુ જમવા પ્રત્યે, વાપરવા પ્રત્યે જેટલી રુચિ, જેટલો રસ, જેટલો રંગમોહ હતો, એટલો જ સ્વાદ પ્રત્યે પણ હજી દૃષ્ટિ છે કે જે હોય તે ચાલશે, જેવું હોય તેવું ચાલશે. ચાલશે જુદી વાત છે, શીખવું જુદી વાત છે, શીખવાડવું જુદી વાત છે, વિકલ્પ જુદી વાત છે, અને બંધન જુદી વાત છે. આપણને બંધન થાય એવું કરીએ છીએ કે માત્ર કોઈને શીખવા, સમજવા માટે જેમ છે તેમ આમ કરાય, આમ બનાવાય, આમ કરીએ તો આમ થાય. તો એમ કહીએ છીએ કે ખરેખર જીવને એટલો એમાં રાગ છે કે આમ જ હોય અને તો જ સારું અને તો જ ભાવે, એમાં ફરક છે. ત્યાં આપણે વૃત્તિને તપાસવાની છે, ચકાસવાની છે, પોતે જ પોતાનો જજ છે, પોતે જ પોતાને ન્યાય આપી શકે ખરેખર હું કેવા ભાવ કરું છું, કેવા ભાવ રાખું છું. બીજો શું કહે? પોતે માયલાને જ પોકારીને કહે કે તું જગતની દૃષ્ટિમાં કદાચ છૂટી જઈશ, પણ સર્વજ્ઞના જ્ઞાનમાં અને પોતાના આત્માની સાક્ષીમાં તો તું ગુનેગાર જ છો, અપરાધી જ છો કે તે આવો ભાવ કર્યો છે, અથવા તને આટલી રંગરાગ કે રુચિ અથવા તો આસક્તિ આમાં રહી છે.
કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. અત્યાર સુધી શું કામ આવું થયા કરે છે? તો કે કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. નો રીઝન નો રિઝલ્ટ. ઇફ ધેર ઇઝ અ રીઝન ધેર ઇઝ અ રિઝલ્ટ. એટલે કે કારણ હોય, રીઝન હોય તો પછી એનું કાર્ય પરિણામ તો આવે ને આવે. ચોથા પદમાં આપણને કહી દીધું કરતા ભોગતા છે 6 પદના પત્રમાં કે વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમને સ્પર્શ કરવાનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કોઈ પણ ક્રિયા કે ફળ છે તે નિરર્થક નથી, એનું ફળ તો આવે જ આવે. વાવ્યું એટલે એ ઉગવાનું જ, એમ કૃપાળદેવને કહેવું છે. તો કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. કેમ આપણે મનુષ્ય થયા? કેમ સારા કુળમાં જન્મ્યા? કેમ સારા સંસ્કાર મળ્યા? કેમ આપણને આટલા ઉજ્જવળ સંયોગ મળ્યા? એ બધાની પાછળ પણ કંઈક કારણ છે, પૂર્વ પુણ્ય છે. એવી જ રીતે એથી વિરુદ્ધ હોય તો પૂર્વના પાપ છે. એવી રીતે કોઈ પણ કારણ, કાંઈ પણ વસ્તુ, કેમ દેવગતિમાં ન ગયા મનુષ્ય ગતિમાં આવ્યા, કેમ મનુષ્યની બદલે દેવમાં ગયા, અથવા તો કેમ કેટલાક જીવો તિર્યંજ ગતિમાં રખડતા રઝળતા દેખાય છે. આ બિચારી વનસ્પતિને કેવું ઊભા જ સહન જ કરવું પડે એવું છે. તો એ સ્થિર જ છે, સ્થાવરકાય થયા. જીવ તો એ પણ છે. તો કે દરેકની પાછળ કારણ છે, એના પુણ્ય પાપની પ્રકૃતિ છે અને એ પ્રમાણે એને ફળ મળેલું છે. એટલે કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે હવે તે વૃત્તિઓના ઉપશમન નિવર્તવાનો કોઈ ઉપાય ન કર્યો હોય એટલે અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. અત્યારે કેમ શુભાશુભ ભાવ થયા કરે છે? તો કે પહેલાં વૃત્તિઓ ઉપશમાવી નથી, નિવર્તાવી નથી, જોઈએ તેવી ઉપશમાવી નથી. કાંઈક તો ઉપશમાવ્યું છે જેથી આટલું સારું મળ્યું છે, પણ જોઈએ તેવી હજી કરી નથી. અને મોક્ષે કેમ નથી ગયા? તો કે હજુ વિષય કશાય રહ્યા છે, એમાં કંઈક રુચિ રહી છે, કંઈક ક્યાંક પડેલું છે, તેથી આપણે હજી મોક્ષે જઈ શક્યા નથી. એટલે કૃપાળદેવ આપણને મોઢામાં આંગળી નાખીને બોલાવે છે અથવા કબૂલ કરાવડાવે છે કે માન કે ન માન, પણ સિદ્ધાંત તો આ છે કે કારણ વિના કાર્ય નથી. તો પૂર્વે કરીને આવ્યો છું, માટે આ પ્રમાણે અત્યારે મળે છે. એટલે એનો ઉપાય કે અભાવ પહેલાં પણ કર્યો નથી, તો હવે કરવો જોઈએ એ સ્પષ્ટ સંભવરૂપ છે. અહીંયા સંભવ એટલે શક્યતા નહીં, પણ સંભવ એટલે કારણ. કે તે પૂર્વે ઉપાય કર્યો નથી એટલે વૃત્તિનો અભાવ થયો નથી, એટલે કે વૃત્તિનો ક્ષય થયો નથી. અને ઘણી વખત પૂર્વકાળમાં કાંઈ ને કાંઈ ઉપાસના કરી હશે તો પણ હજુ બાકી રહી ગયું છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણને આંગળી પકડીને બતાવતા જાય છે, હવે આટલું, હવે આટલું, હવે આમ. આ કારણ વિના કાર્યને એમ સિદ્ધાંત આપી દીધો. પછી કહે છે કે માનો કે તમે પૂર્વકાળમાં કંઈ કરેલું છે, તો પણ ઉપશમન નિવર્તન કરતાં જીવે અભિમાન કર્યું. આજે પણ કરીએ છીએ તો ત્યારે કર્યું હોય તેમાં નવાઈ નથી કે મેં આટલું ભેગું કર્યું, મેં આટલું દાન આપ્યું, મેં આટલું વાપર્યું, મને આટલું ગમે, હું આટલું ભણ્યો, મેં આ અડધું ગામ બાંધ્યું છે, આ અડધું શહેર મારા હાથે બંધાયેલું છે, આટલો બાંધકામમાં હું નિષ્ણાત, આટલું મારું આ ફિલ્ડ છે, આટલા પેઇન્ટિંગ કર્યા છે. અથવા તો આવો પેઇન્ટર તમને લાખમાં કરોડમાં એકાદ જ મળશે, દુનિયામાં 2-5માં મારી ગણતરી આવે. એવા જે બધા ભાવ કે મારા જેવી રસોઈ કોઈની નહીં, અથવા તો મારા જેટલું કોઈ નહીં, અથવા તો હું આગળ ને આગળ, એમ દરેક બાબતમાં એવું રાખે. એટલું જ નહીં, પણ મેં આટલા તો માસખમણ કર્યા છે, આટલી તો અઠ્ઠાઈ કરી છે, દર વર્ષે 28 તો થઈ જ જાય, 8 ઉપવાસ કરવા એટલે શું, એટલું તો કરીએ જ ને. એમ જીવે દુષ્ટપણે, દૂષિતપણે અભિમાન કર્યા કર્યું છે. કોઈ પૂછે કે નહીં, પણ સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં પોતાની મેળે જ પોતાનો પરિચય આપતું જાય અને આવું કહેતું જાય. તો આ બધું શું છે? માનો કે કોઈને સંબોધીને ઉદ્દેશીને ન કહે તો મનોમન પણ એને છે કે મેં તપશ્ચર્યા કરેલી છે અથવા હું કરી રહ્યો છું. તો આ જે બધો ભાવ છે, એવી જ રીતે કોઈ સ્વાધ્યાયનું કોઈ અભિમાન હોય, કોઈ ભક્તિનું અભિમાન હોય કે મારા જેટલા સુંદર પદ કોઈ ગાઈ શકતું નથી, અથવા તો મને જેટલો સ્વાધ્યાય છે એટલો બીજાને સ્વાધ્યાય નથી, વગેરે વગેરે પ્રકારનું હર કોઈ બાને જે અભિમાન છે તે કૃપાળદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું. લયું સ્વરૂપન વૃત્તિનું ગ્રયું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન.
જગતમાં લૌકિક માન મોટાઈ મહત્તા માટે, કુટુંબના પ્રાઉડ માટે આપણા કુટુંબમાં કોઈએ નથી કર્યું, તમે કરો તો સારું અથવા તમે કરો તો બહુ સારું, કે મને ગમે, હું આટલા પૈસા વાપરીશ, આટલું ઉજવણું કરીશ, આટલી પ્રભાવના કરીશ, અને જીવ એમાં આવી જાય. અને કોઈએ નથી કર્યું માટે મારે તો આ ફેમિલીમાં અઠાઈ કરવી, 1 મહિનાના ઉપવાસ એટલે માંસ ક્ષમણ કરવું જ, અથવા તો ડંકો વગાડવો, અથવા તો આપણે આટલો લાભ લેવો જ. એ જે બધું છે તે ભાવ જીવને મારી નાખે છે. એ દુષ્ટ પરિણામ છે. એટલે આપણે દુષ્ટ જીવ એમ કહીએ છીએ. આપણે કંઈ ખરાબ કામ કર્યા છે એમ નહીં, પણ આ વૃત્તિ છેતરે છે, અંદર રહીને છેતરે છે. કરવા જાય છે ધર્મ, કરે છે તપ અને ધાડ પડે છે. એટલે પોતે પોતાને જ નુકસાન વોરે છે, નુકસાન કરે છે, અને છતાંય એનું ભાન નથી. એટલે વૃત્તિનું અભિમાન ઘણું છેતરે છે. તો વૃત્તિના ઉપશમનનું નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી. એટલે કે સાધના કરીને, સાધન વડે સાધના કરીને વસ્તુ સાધ્ય કરી લેવો જોઈએ, સિદ્ધિ થઈ જવી જોઈએ, આત્માની સિદ્ધ કરી લેવો જોઈએ. એટલે કે આત્મસિદ્ધિ થવી જોઈએ, એટલે આત્મજ્ઞાન થઈ જવું જોઈએ, સમ્યક દર્શન થઈ જવું જોઈએ. તે જીવે કર્યું નથી. અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. એક તો હજી સુધી કર્યું નથી, અને હજી પણ કાંઈક કરવું છે એવી કાંઈ પડી નથી, ગરજ નથી, જરૂર નથી, કે આવશ્યક માનતો નથી. અને માને છે તો હજી એનું ઠેકાણું ઠેકાણું થયું નથી, પોતાનું કોઈ ઠેકાણું પડ્યું નથી, ઠેકાણું કરતો નથી. ઠેકાણું શું છે? સ્થા, એટલે સ્થિર થવું. એ સ્થનો ઠ થઈ ગયો એટલે ઠીક કહીએ છીએ, ઠીકરું કહીએ છીએ, એ બધું સ્થિતિ સૂચવે છે. સ્થા, ઊભા રહેવું, સ્થિર થવું. તો કે એવી કોઈ એણે સ્થિતિ કરી નથી, એનું કોઈ પોતાનું એડ્રેસ જ નથી, કે ઠેકાણું જ નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. મારે કરવું જોઈએ, મારા વૃત્તિને મારે સમજવી જોઈએ, વૃત્તિનું સ્વરૂપ સમજવું જોઈએ. અને જ્ઞાની પુરુષના બોધ વચનથી જ્યાં જ્યાં કહ્યું છે ત્યાં તરત જ ચકાસવું, તપાસવું જોઈએ. કૃપાળદેવ કહે છે બિલકુલ સાચું, કે ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે. કોક દિવસ વિચારીએ એમ નહીં, કોક પ્રસંગમાં ભાવ કરીએ એમ નહીં, પણ 1 મિનિટમાં કે 1 સેકન્ડ સમયમાં પરિણામ બદલાઈ જતા હોય છે. તરત થાય કે આવું અભિમાન નહોતું પણ ઊભું થયું, અથવા ઊભું થયું હતું પણ પ્રયાસથી, અભ્યાસથી, કે તરત જ ભગવાનના વચનની તાત્કાલિક અસરથી બેસાડી દીધું, છૂટી ગયા, કે નથી કરવું. આ અભિમાન છે, આ મને શોભે નહીં. એક જીવડું બચાવતી વખતે પણ જો એમ થઈ જાય કે એ બિચારું અને હું મોટો મનુષ્ય કંઈક કરી શકું છું, તો એ પણ ત્યાં આપણને મનુષ્યપણાનું અભિમાન કહ્યું છે. આટલો ધર્મ અને ધર્મની વિચારણા સૂક્ષ્મ કહી છે. અને તેને અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી, તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ પર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ શું? કડવાશમાં પગ શું લાગે છે? તો કે તરત જ પાછો હટવાનું મન થાય છે, કે મારે આમ નહોતું કરવું જોઈએ, તો હું આવું બોલ્યો એટલે ખોટું લાગી ગયું, અથવા મેં આમ કર્યું તો એને જરા વાગી ગયું. હું તો પ્રેમથી, વાલથી, વાત્સલ્યથી કરવા ગઈ કે ગયો, પણ એને વાગી ગયું. અથવા તો મારે આમ કરવા જેવું નહોતું જ, પણ મેં શું કામ આમ કર્યું, અને તરત જીવને એવો વિચાર આવે, પાછો ફરે એમ થાય. પણ તેમ છતાં એમાંથી બોધ ન લે, શિખામણ ન લે કે હવે ફરી આવી ભૂલ કે દોષ નહીં કરું. ત્યાં પ્રતિજ્ઞા ન કરે, ભૂલ છે માને એટલો કૂણો પડ્યો, પણ એમાંથી બોધ કે શીખ લઈને આગળ જવાનું હોય તેમ ન જાય. હું અશુભ ભાવ કરીને આવ્યો એટલે મને અશુભ કર્મનો ઉદય છે, કેટલીક પાપ પ્રકૃતિ બંધાઈ ગઈ, તે આ ભવે ઉદયમાં આવી છે, કયા ભવના કોણ જાણે પાપ હશે, કર્મ હશે, એમ જીવ સમજે છે, સ્વીકારે છે. પછી શીખ લેતો નથી કે હવે એ ભોગવતી વખતે મારે નવા બાંધવા નથી, અથવા ઓછામાં ઓછી તીવ્ર નહીં પણ મંદ રસથી બંધાય તેવું કરવું છે. નહીં જેવા તો બંધાશે, પણ નહીં જેવા બંધાશે. વધારે બાંધવા નથી, ગાઢા કરવા નથી, આકરા કરવા નથી, આર્ત ધ્યાન કરવું નથી, કે મને જ કેમ, વાય મી, મને જ કેમ થયું, અને મને જ ક્યારે ઉદયમાંથી પૂરું થશે, અને જે હાઈ હોય થાય છે, જે અકળામણ ગભરામણ થાય છે, એ કરવા જેવું નથી. કોઈ પણ પ્રકારના કર્મ હોય, આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, ગમે તે રીતે ફળ દેવા આવ્યા હોય, પણ આપણને તેની અસર થાય એવું કરવું નથી. એટલે કડવાશ છે એમ સ્વીકારે છે, પણ કડવાશ પર પગ દઈને ચાલ્યો જાય છે, ભગવાનની આજ્ઞા પર પગ દઈને ચાલ્યો જાય છે. કે હશે, દેહ છે તો દુઃખ જ હોય ને, સંસારમાં બીજાને દુઃખી જ છે ને, કેટલા દુઃખ છે, મને તો ઓછું છે એમ માનીને આશ્વાસન સમાધાન લે તો વાંધો નથી, પણ એને જોયું ન જોયું કરે છે, એના ઉપર પગ મૂકીને એને કચડીને જતો રહે છે, આગળ જતો રહે છે. એટલે કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. હજી વૃત્તિ, કષાય વગેરે મોડી પાડવી
કે ઉપશમ કરવો એમ એને થતું નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવ પોતે પોતાના માટે લખે છે કે જ્યાં સુધી મોક્ષ ન ગયા હોય ત્યાં સુધી આપણા પરિણામ કલુષિત દોષિત તો છે જ, તો માનવું જ પડે કે નથી ગયા, હકીકત છે. તો પછી દૂષિત કલુષિત પોતે કહે છે અને પછી જેને લખ્યો છે એને પણ લાગુ પડે છે કે તમારે વિચાર કરવો જોઈએ કે આ પરિણામ હજી દૂષિત છે, દુષ્ટ પરિણામી જીવ વિચારવા યોગ્ય છે. કંઈક કરો, કંઈક કરો. વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. આપણે તો ભગવાનને ને માતાજીને ને ઘણાને બધા માને છે તે શું કહે, ગણપતિજીનું વિસર્જન કરી દીધું, માતાજીને વિસર્જન કરી દીધા. તો અહીંયા કહે છે વિસર્જન. વિસર્જન શું? તો કે અહીંયા આ પત્રમાં અત્યારે ઉપેક્ષા કરવા યોગ્ય નથી અને અવગણવા યોગ્ય નથી, તિરસ્કાર કરવા યોગ્ય નથી. આપણે ઘણીવાર કહીએ કે ચાલો બહુ થયું, મૂકો વાતને પડતી, બહુ દુઃખની વાત કરી કે બહુ આપણી રામાયણ પારાયણ ચલાવી, હવે આ વાત જવા દો, બધું કરીને જવા દો ને પાછી શરૂ કરીએ. તો એમ કરવા જેવું નથી, પણ આ વાત વિચારવા યોગ્ય છે, ભૂલી જવા જેવી નથી, વિસર્જન કરવા યોગ્ય નથી, પડી મૂકવા જેવી નથી. આપણાથી તો નહીં થાય, ચાલો આગળ જઈએ, વાત પડતી મૂકીએ. જેમ આપણને કંઈક સમજાય નહીં ત્યારે પણ એમ થાય કે ચાલો હવે અહીંયા પડતું મૂકીએ, અધૂરું રાખીએ, આગળ જઈએ. અથવા તો યથાશક્તિ વિચારણા કરીને આગળ જતા રહીએ. ત્યાં ને ત્યાં થોભવું કે મોક્ષ ન મળે ત્યાં સુધી, સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આ અને આ જ. જેમ પ્રભુશ્રીજીને એમ થઈ ગયું કે મારે તો આ અને આ જ, એટલે કે પરમ કૃપાળુ દેવ, પરમ કૃપાળુ દેવ, પરમ કૃપાળુ દેવ. એમ અસંખ્યાત આત્મપ્રદેશમાં એક એક આત્મપ્રદેશે એક એક રોમમાં ભગવાન વસી ગયો હોય કે ભગવાનનો બોધ વસી ગયો હોય એવું કરતા નથી. તો કે ત્યાંથી આગળ જતા રહીએ છીએ, ઉપેક્ષા કરી નાખીએ છીએ. પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. હવે ત્રિભુવનભાઈની વાત આવી. એમણે કંઈક એવું પૂછાવ્યું છે કે વાત કરી છે જેથી આ જવાબ આવ્યો છે કે પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે. આદિમાં પુત્રી, સંતાન, પત્ની, લક્ષ્મી, પ્રોપર્ટી બધું આવી ગયું. મુખ્ય વાત પહેલી મૂકી તે પુત્ર. કેમ કે જીવ જે માને છે જગતમાં કે હું મૂકીને જઉં કોના માટે, પાછળ જે પેઢી છે તેના માટે, પુત્ર હોય કે પુત્રી હોય, જે કોઈ પાછળ છે તે, અથવા તો મારા પછી જે જીવતા હોય તે ઘરમાં. એટલે પુત્ર આદિ સંપત્તિમાં મુખ્ય પુત્ર કયો કે જે વારસો લે છે તે. બાકી તો બીજા બધા જ આવી ગયા. પુત્રી, પત્નીથી માંડીને ઘરમાં માતા પિતા હોય તો તેમ, અને પોતાને વહેલું જવાનું થાય તો એમ, પણ જે કોઈ છે તે. તો અહીંયા મુખ્ય પુત્ર મૂક્યો. એ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે. કોને મોહ થતો નથી એ પૂછવા જેવું છે. જેને સંતાન પ્રત્યે મોહ ન હોય તે તરી ગયા, પણ આ તો સંતાન વગેરે સંપત્તિમાં આ પ્રકારે કે જે પ્રકારે આ જીવને મોહ થાય છે. એક તો ન હોય તો તેની પ્રાપ્તિ માટે એ સંતાન તો હોવા જ જોઈએ, પછી પુત્ર કે પુત્રી હોવા જોઈએ, પછી એના માટે મૂકીને જવાની સંપત્તિમાં વાત છે તે. એટલે કે પોતાની પાસે આજીવિકા ભરણ પોષણ પૂરતું હોય તો પણ પેઢી, અને એક પેઢી જેટલું હોય તો કે 7 પેઢી સુધીનું મૂકીને જવાનો ભાવ. આ શું છે તો કે નર્યો મોહ, નરી લાલસા છે, પાક્કો લોભ છે. તો ભગવાન કહે છે કે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ છે. કેમ નીરસ છે? તો કે સંસારમાં સાર નથી, રસ નથી કયો, અને પછી આ બધું મૂકવામાં, ભેગું કરવામાં એમાં રસ કેવી રીતે હોય? તો કે એ નીરસ જ છે, એમાં કોઈ પ્રકારનો રસ છે જ નહીં. પણ જીવ માનતો નથી. જો માને તો એને સરસ વાત થઈ જાય, એટલે કે મોક્ષની વાત બેસી જાય. સરસ વાત લેવી છે એના માટે આની નીરસતા એને લાગવી જોઈએ. જો લાગે તો કામ પતે. બાકી નીરસ જ છે, એમાં કોઈ ભલીવાર નથી, શુષ્કતા જ છે. એને પોતાને એમ લાગે છે, એ પોતાની ઊંધી માન્યતા છે માટે લાગે છે, બાકી માત્ર નીરસ વાત છે. અને નિંદવા યોગ્ય છે. આ નિંદવા યોગ્ય છે એટલે પોતાના આત્માની નિંદા કરવા જેવું છે કે હે આત્મન, તું સમજતો નથી, તારી વૃત્તિ હજી પરમાં કેમ છે. પુત્ર વગેરે શું મારા છે, પોતાના છે, પોતાના આંગણે આવે છે, જન્મે છે એટલું છે, બાકી પોતાના નથી. 2 પદાર્થ જુદા જ છે, 2 દ્રવ્ય જુદા જ છે. તો પછી કેમ તું મારા માને છે? એમ આગળ આવે છે. વિચારીએ. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. કોઈ પિતા કે પુત્ર કહે છે ત્યાં જ વિચાર આવે કે કેટલા સમય પૂરતો.
એક તો બંને જુદા જ છે. અને માનો કે આ ભવમાં થોડાક વર્ષ પડતા એક કોઈનો પિતા કે એક કોઈનો પુત્ર, એ જ વ્યક્તિ એ બેયની હાજરીમાં એકનો દેહ છૂટી જાય તો તે જ ભવે પાછો એ બીજે પણ જન્મી જાય, પોતાના કુટુંબમાં બીજા સ્વરૂપમાં જન્મી જાય તો એને ખબર પડતી નથી. જેમ દાદાનો જીવ હોય તો પાછો એ પૌત્રના સંતાન તરીકે આવે તો પણ નવાય નહીં. અને ઘણીવાર એવું બનતું જ હોય છે. તો કહે છે કે ઘરમાં ને ઘરમાં ખાલી રોલ બદલાય છે અને એને મારું માનીને બેસીએ છીએ અને ખૂબ જ મન દુઃખ કરીએ છીએ, રાગદ્વેષ કરીએ છીએ. પણ જો સમજે તો સ્પષ્ટ છે કે મારા કોઈ નથી, મારા કોઈ એટલે કોઈ નથી. પોતાનું શરીર પણ પોતાનું કયું માનતું નથી, તો પછી પુત્ર પુત્રાદિક સંપત્તિથી માંડીને બીજું કાંઈ પણ કહીએ તે આપણું નથી. પુત્રપણું ભાવીને આજીવે માઠું કર્યામાં મણા રાખી નથી. માઠું પોતાનું બગાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી, કોઈ કચાશ કમી રાખી નથી. એટલે કે માઠું કર્યામાં મણા રાખી નથી એટલે કાંઈ બાકી જ નથી, કચાશ નથી. એટલું બધું જીવે બગાડ્યું છે એકમાત્ર મારાપણાની ભાવનાથી, પોતાપણાની ભાવનાથી. આત્મીય સંબંધ હોવો એ પોતાપણું જુદી વાત છે, કે હું પણ આત્મા, એ પણ આત્મા અને આત્મીયતા છે એ જુદી વાત છે. અને અહીંયા જે મારાપણાનું મેળવણ નાખે છે એ ખોટું મેળવણ છે. અને એનાથી જ એ આસક્તિની જ વાત આવી અને એ આપણું બધું બગાડી નાખ્યું છે. આટલી વાત સીધી સાદી છે પણ આપણે ગળે ઘૂંટડો ઉતારી શકતા નથી. ભલે કડવી છે પણ કડવી દવા પી જઈએ છીએ, પણ આ તો ઓકી જ નાખીએ છીએ અથવા તો મોઢા સુધી લઈ જઈને, ગળા સુધી લઈ જઈને અંદર જવા દેતા નથી. અને આ આપણી મોટી ભૂલ રહી ગઈ છે કે મારાપણું જ માન્યું છે અને કોઈના વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને આ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. કૃપાળુદેવને 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન અને કેવલ જ્ઞાની ભગવાને વાંચી જોઈને વિચારીને કીધું હોય, અનુભવીને કીધું હોય, તેમ છતાં કહે છે કે હજુ આ જીવ એવું માનતો નથી. એમણે તો ચોખ્ખું કીધું કે કોઈ કોઈનો પિતા કે પુત્ર કાંઈ સંભવી શકતો જ નથી, એમ લૌકિક રીતે માન્યું છે. અલૌકિક જગતમાં એમ કાંઈ છે જ નહીં. પિતા પુત્ર કોઈ થઈ શકતું જ નથી, પોતે માને છે, જગત માને છે. એ જ વ્યક્તિ એકી સાથે બીજા સંબંધ પણ છે. એક જ પિતા, કોઈના કાકા, કોઈના મામા, કોઈના પુત્ર વગેરે વગેરે સંબંધો છે, કોઈના પતિ વગેરે સંબંધ છે. તો એ શું સૂચવે છે કે એક વ્યક્તિના અનેક રોલ છે, એક વસ્તુનું સ્વરૂપ અનેકાંતવાદ છે. એ જે બધા સિદ્ધાંત છે આમાંથી સરી પડે છે અને એનો જ સ્વીકાર કરવાનો છે. તો પછી પિતા પુત્ર કેવી રીતે થાય? સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. હવે વ્યવહારથી તો બધા બોલે જ છે ને કે આ એના ફાધર ને આ એનો સન, આ મારા પિતાશ્રી ને આ મારો પુત્ર વગેરે બોલાય છે, ઓળખાણ અપાય છે. તો કે કોઈ કાળે ન બની શકે એવી વાત છે કે મારો શબ્દ આવ્યો ને એટલે કે મારાપણું આવ્યું ને એ તો કંઈ કરવા જેવું છે જ નહીં, છતાં જીવે માન્યું છે. એવી રીતે કોઈ કોઈનું છે જ નહીં. જે કોઈ કોઈનું ક્યારે કહેવાય, ત્રણેય કાળ છૂટું ન પડે, તે અબાધિત હોય. તો કે આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ ક્યારેય જુદા ન પડે, આત્માનો જ્ઞાન સ્વભાવ ક્યારેય જુદો ન પડે. તો પછી આ કંઈ પિતા પુત્ર કે બીજા બધા સંબંધ છે એ કંઈ હર હંમેશ છે નહીં. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં હર હંમેશ સાથે ને સાથે હોય એવો તો આ સંબંધ છે જ નહીં. આ સંયોગ સંબંધ છે એટલે એનો વિયોગ છે જ. તો પછી સંયોગ વિયોગ તો એ કોશિકાની બે બાજુ થઈ, એમાં શું રમવાનું છે કે મરવાનું છે? પણ જીવ એટલું નથી સમજતો કે જન્મે એ જાય અને આવે તે જાય અને એમાં પિતા પુત્ર કરીને હું શું કામ નકામો દુઃખી થાઉં છું, હેરાન થાઉં છું. ખરેખર પિતા પુત્ર તો એક સંબંધનું પ્રતીક છે. બાકી કોઈ પણ સંબંધમાં જેટલું મારાપણું એટલો કુટુંબ પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ અને આપણને મારી નાખે છે. આપણો વર્તમાન લૂંટી જાય છે. આનો આ પુત્ર, આનો આ પિતા એ કોઈ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ વાત છે. અનુત્પન્ન એવો આ જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. અનુત્પન્ન એવો આ જીવ કોઈ ઉત્પન્ન કરી શકે છે તો બધા કહે છે હા 2 માંથી 3 થયા, અમે ઉત્પન્ન કરી શક્યા. એમ નથી. એ જીવ ઉત્પન્ન થતો નથી. એ સંબંધ લઈને, સંબંધનું મોરું લઈને આવ્યો છે એટલે સંતાન તરીકે આવ્યો કે માવતર તરીકે આવ્યા. પણ ખરેખર એ જીવની ઉત્પત્તિ કે પ્રોડક્શન આપણા હાથમાં છે જ નહીં. એટલે કે અનાદિકાળથી સ્વભાવથી જ જેમ કેટલાક જીવ તે જીવ થયા, ચેતન થયા અને કેટલુંક જડ થયું. એટલે એવી રીતે જળચેતનનો ભેદ જ છે, અનાદિ અનંત કાળથી છે. એમાં આત્મા
એટલે ક્યાંય ઉત્પન્ન થઈ શકે, બનાવી શકાય, પેદા કરી શકાય તેમ છે જ નહીં. આત્માનું અસ્તિત્વ અનંતકાળથી હતું જ, માત્ર એ રિસાયકલ થયા કરે છે. એટલે એકનું એક પાણી છે એ ફુવારાનું પાણી કે ગમે ત્યાં પાણી જેમ રિસાયકલ થાય અને તેનું તે પાણી ફરે. એક દૃષ્ટાંત છે, એમાં તો કંઈક ઓછું થાય, બાષ્પીભવન થાય કે વગેરે થાય કે ઉમેરવામાં આવે, જ્યારે આમાં તો કાંઈ બની શકતું નથી. જે દેવગતિનો જીવ, નરક ગતિનો, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, 4 ગતિમાં એકનો એક જીવ રિસાયકલ અનંતકાળથી થયા કરે છે. દર વખતે સંબંધો બદલાય છે અને આપણને એમ થાય છે અમારા ઘેર આવ્યા અથવા હું એમને ત્યાં આવ્યો. એમ જે થાય છે તે જ મૂર્ખતા છે, મૂઢતા છે. એટલે કે જીવ અનુત્પન્ન છે, એ કોઈથી પેદા થતો નથી. 6 પદના પત્રમાં આપણને સુંદર વાત મૂકેલી છે, તે જ અનુત્પન્ન છે. હવે 4 ગતિમાં ફરે છે એટલે એનું કાંઈ ઠેકાણું નથી, અને એનું ઠેકાણું સિદ્ધશિલા પર મોક્ષે જાય ત્યારે છે. એ નવો નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એ જીવ નવો નથી, ક્યાંય પણ નવો નથી. સિદ્ધ ગતિમાં જાય તો પણ આત્મા તો તેનો તે જ છે, જે અનંતકાળથી ફરે છે તે જ. મારું સબસ્ટન્સ, મારું આત્મદ્રવ્ય મારી પાસે, આપનું આપની પાસે, ભગવાનનું ભગવાનની પાસે. એ પણ પહેલાં તો મિથ્યાત્વ બહિરાત્મ દશાના ભાવ કરી ચૂકેલા છે. પછી સમ્યક દર્શનાત્મક જ્ઞાન થયું, પછી કેવલ જ્ઞાન થયું, પછી મોક્ષે બિરાજ્યા. તો આપણે પણ વિચારવા જેવું છે કે જીવ તો અનુત્પન્ન જ છે, કોઈથી ઉત્પન્ન થતો નથી. જો એમ જ હોય તો દર વખતે માતા પિતાના સંયોગ પછી સંતાનની ઉત્પત્તિ થવી જ જોઈએ, એમ પણ નથી. એટલે એ જ સૂચવે છે. અને આમ પણ એ તો સંયોગ સંબંધ થયો છે, એના પરિણામે થાય છે, બાકી એ ઉત્પન્ન થઈ શકતો નથી. ક્યાંકથી જીવ આવે છે ત્યારે ઉત્પન્ન થાય છે. એક ગતિમાંથી ક્યાંક કોકનો જીવનો વિયોગ થાય છે, એનો દેહ છૂટે છે, ત્યારે બીજી ગતિમાં કે જે ગતિમાં હોય તે એ બીજાના ખોડિયામાં કે માના ઉદરમાં પ્રવેશ પામે છે. બાકી જીવ નવો ઉત્પન્ન થાય છે એમ માનવું નરી ભૂલ છે, મોટી ભૂલ છે, ભયંકર ભૂલ છે. અને એ ભૂલ કઢાવે છે. જૈન દર્શન પ્રમાણે ચોખ્ખી વાત છે કે એમ જીવ ક્યાંય નવો બનતો જ નથી. એ સૌ જીવની મૂઢતા છે, અને એ મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. આ મૂઢતા એટલે આપણે સાદી ભાષામાં હું મૂર્ખ, હું મૂઢ છું એમ કહી દે. પણ મૂઢ શું? તો કૃપાદેવ જ કહે છે કે જે જીવ પોતાને જ નુકસાન કરે છે, હાનિ પહોંચાડે છે, છતાં એમ માને છે કે હું બધું બરાબર કરી રહ્યો છું એમ માનવું, તે મૂઢતા છે. મૂર્ખની વાત જ એ. ડાપણ શાણપણ કોને કહેવાય? તો કે એ પોતાને વિચારે બરાબર સમજે કે આમાં મને લાભ છે અને હું કરી રહ્યો છું એ બરાબર છે. એ હિતનો વિચાર કર્યો કહેવાય, લાભનો વિચાર કર્યો કહેવાય. અને એ પ્રમાણે વર્તે એ ડાયો શાણો કહેવાય, સમજુ કહેવાય. આ અણસમજુ ને અણસમજુ કરતાં પણ મૂઢ શું છે? તો કે એક તો ખોટું કરે છે અને ખોટું કરે છે ને ઉપરથી કહે છે કે હું બરોબર કરું છું, સાચું કરું છું ને મારું સારું છે. એટલે કે ભ્રમણામાં રહી જાય છે, વેમમાં રહી જાય છે. અને એનું પરિણામ શું આવે છે? તો એવી મૂળતા અધોગતિમાં લઈ જાય છે, એટલે કે નરક ગતિ કે તિર્યંશ ગતિમાં લઈ જાય છે. અને દર્શન મોહની અને તગડો કરે છે, એટલે કે મિથ્યાત્વ છે એને જાડું મોટું કરે છે, પોળું કરીને ફરે છે. એ કરવા જેવું નથી. એ તો મંદ કરવાનું છે, ક્ષીણ કરવાનું છે, ત્યારે વસ્તુ બેસે છે. આ બંધ વૃત્તિને ઉપશમાવાની, નિવર્તાવાની વાત છે. અને એ મૂળતા ઈચ્છવી હોય એ ઈચ્છવી, રાખવી હોય એ રાખે. જેને નુકસાન લાભ હાનિના કાંઈ વિચાર દ્વંદ્વ હોય નહીં એ કરી શકે છે. આપણે જો જરાક પણ બોધ સન્મુખ થયા હોઈએ અને આપણને એમ હોય કે હું મૂઢ છું, નિરાશિત છું, મહાકુવાર છું, પ્રપંચમાં પડીએ છું, હવે બસ આપ જ તારો અને મોહ અમારો મારો, એવું બધું બોલતા હોઈએ, ક્ષમાપના લેતા હોય, તો પછી આપણને મૂઢ છીએ એટલું તો ગોખાવ્યું અથવા તો કન્વિન્સ કરાવ્યું, કન્ફેસ કરાવ્યું અને આપણે કર્યું. તો હવે મૂઢતા કોને છે? તો કે સત્સંગવાળા જીવને છે. કંઈક એને સત્સંગ કરીને તરીને જવું છે. તો એવા આપણે, એટલે કે અહીંયા ત્રિભુવનભાઈને લખ્યું છે તો કે તમારા જેવા સત્સંગની ઈચ્છાવાળા જીવને આવી મૂઢતા ઘટતી નથી. તમે સત્સંગી પણ છો, પણ આવું વિચારો તો મૂઢ પણ એટલા જ છો, એમ ધીમેકથી ઠપકો આપી દીધો છે. જે મોહાદી પ્રકાર વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણનો હેતુ છે. એટલે ત્રિભુવનભાઈને જે મોહાદી પ્રકાર વિશે તમે લખ્યું તે, એટલે જે ત્રિભુવનભાઈએ પત્રમાં લખ્યું છે તે બંનેને ભ્રમણનો હેતુ છે. એટલે ત્રિભુવનદાસભાઈ પોતે અને તેમના ધર્મપત્નીને પણ, એટલે કે બંને માણસને, બંને વ્યક્તિને ભ્રમણનો હેતુ છે. ભ્રમણ શું? ભમવું, ભમરડાની જેમ ગોળ ગોળ ફરવું, રખડવું. ક્યાં? તો કે 4 ગતિમાં, અનાદિ અનંતકાળને વિશે. તો કે પરિભ્રમણનો હેતુ છે. જો માયરા ઠાર આ વખતે સમજ્યા નહીં, સ્વીકાર્યો નહીં, બોધ તમે ગણ્યો નહીં, અથવા તો બોધની અવગણના કરી, ઉપેક્ષા કરી, તો તમારા જેવું કોઈ મૂઢ નથી. અને તમે પણ ગયા પરિભ્રમણમાં, કૂવામાં પાછા પડ્યા.
માંડ કંઈક ઊંચે તરવાની વાત છે, અમે તમને તારીએ છીએ, ઊંચા લાવીએ છીએ, દોરડું નાખ્યું છે કૂવામાં અને તમે દોરડું પકડીને આવા વિચાર કરો, શ્રદ્ધાનું દોરડું મજબૂત રાખો, એની બદલે આવી રીતે કરો તો તમે પણ પરિભ્રમણનો જ હેતુ છે, પરિભ્રમણનું કારણ છે. અને બંને આવું વિચારો છો તો બંનેને પરિભ્રમણનું કારણ છે. પછી કોમા કરીને અલ્પવિરામ કરીને આગળ લખે છે, અત્યંત વિટંબણાનો હેતુ છે. વિટંબણા એટલે મુશ્કેલી કહીએ તે, વિકટ મુશ્કેલી કહીએ તે, તો કે અત્યંત વિટંબણાનો હેતુ છે. તમને અત્યંત વિટંબણા શું કહેવાય? તો કે બહુ પ્રકારે જન્મ મરણ થશે, અનેકવિધ દુઃખ યાતના આવશે. એટલે કે ખાલી સંસારમાં પડશો ફરશો એમ નહીં, પણ બહુ પ્રકારના જન્મ મરણ થશે ને બહુ દુઃખી થશો. એટલે કે ગમે તે અધોગતિમાંય જતું રહેવાય અને ગમે તેવા દુઃખ સહન કરવાના આવે. માનો કે મનુષ્ય ગતિ મળે તો પણ દુઃખ સહન કરવાના આવે, દેવગતિ મળે તો પણ દુઃખ સહન કરવાના આવશે. માટે તમારે આમાં પડવા જેવું નથી. એટલે કે ઘણું દુઃખ બતાવીને, પીડા બતાવીને ઉગારવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. બસ જ્ઞાનીને પણ કૃપાળદેવે મૂક્યા નથી, લઈ લીધા છે કે અમને પણ જો આવું કરશું, પોતાની જાતને એમની સાથે મૂકે છે, તો અમને પણ અલાઉડ નથી. અમને પણ આ કુટુંબનો પ્રતિબંધ જ થાય છે કે થવાનો છે, અને અમે પણ એમાંથી મુક્ત રહી શકીશું નહીં. કર્મના કાયદા સઘળે સમાન, તમને પણ લાગુ પડે એવા જ એક સરખા મને લાગુ પડે. એટલે કે સામાજીવને અસર થાય, પ્રભાવ પડે, એટલે પોતે પણ એ લેવલથી ઉતરીને વાત કરે છે કે જો હું આવું કરું તો મને પણ એવું જ પરિણામ આવે. કડાણ કમાણના મુખથી કરેલા કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. જ્ઞાની પુરુષ કયા એટલે એમ વર્તે જ નહીં, સવાલ જ નથી. એ તો ક્યાં વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. જ્ઞાની પુરુષ તો એમ જ કરે, કાં તો એને આત્માનો અનુભવ હોય, કાં તો પ્રતીતિ હોય, અને કાં તો લક્ષ તો એ જ હોય. લક્ષ અને પ્રતીતિ તો હોય ને હોય જ, માત્ર અનુભવ હર હંમેશ હોય નહીં. એટલે જ્ઞાની પુરુષ તો જ્ઞાનને, જ્ઞાન સ્વરૂપ એવા આત્માને ક્યારેય વિસ્મરી જતા નથી, ભૂલી જતા નથી. એટલે આમ વર્તે જ નહીં. જે ખરા જ્ઞાનીની જ આ વાત છે. જ્ઞાની અને અજ્ઞાની બે જ શબ્દ છે, પછી આપણે ચોખવટ કરવી પડે છે. એમ ગુરુ શબ્દ છે, શિષ્ય શબ્દ છે, પણ કુગુરુ અને અસદગુરુ એમ કરીને ચોખવટ કરવી પડે છે કે સદગુરુ. પણ અહીંયા તો કહેવાની જરૂર નથી. જ્ઞાની એટલે જ્ઞાની. ને જાણ્યું તો તેનું ખરું જો, જે મોહે ન લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. જ્ઞાની પુરુષને વળી પુત્ર વગેરે સંપત્તિમાં રસ હોતો હશે કે એ કંઈ મારાપણું કરે કે આસક્ત હોય તો પછી એને જ્ઞાની કોણ કહે? એટલે કે જ્ઞાની પુરુષ માનો કે આસક્તિ ઓછી થઈને એવી રીતે દશા થઈ ગઈ, પછી આસક્તિ થાય તો પછી આવે એટલે શું કહે કે તરત જ જ્ઞાન પર પગ મૂકવા જેવું છે. એટલે એનું જ્ઞાન જતું રહે છે, જ્ઞાન કચડાઈ જાય છે, જ્ઞાન નાશ પામે છે, આત્મજ્ઞાન નાશ પામે છે, સમ્યક દર્શનથી પતિત થઈ જાય છે. તો એ કરવા જેવું નથી, અને એ સર્વ પ્રકારે અજ્ઞાન નિદ્રાનો હેતુ છે. એટલે હતા ત્યાં ને ત્યાં પાછા અજ્ઞાનમાં અથવા તો મોહની નિંદમાં આવી ગયા. અજ્ઞાન નિદ્રા એટલે એક જાતની નિંદરડી નિંદ જ છે. અને કઈ તો કે મોહની ઊંઘમાં આવી ગયા. એ પ્રકારને વિચારે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. એટલે કે તમારે બંનેએ, તમારા બંને માણસે, પતિ પત્નીએ સીધો ભાવ કર્તવ્ય છે. હવે સીધો ભાવ શું, આપણને શું ખબર પડે પત્રમાં શું લખ્યું છે? પણ આપણે અનુમાન કરીએ કે બંને પતિ પત્ની, બંનેને વ્રત લેવાની ભાવના, અને ત્યાર પછી જો આવો કોઈ વિચાર હોય, અથવા તો પુત્ર આદિ સંપત્તિનો હોય, અથવા તો ઓલરેડી હોય એમાં મોહની વાત હોય, એવું કંઈક છે. અને એમાં લખ્યું છે કે તમે લખ્યું તે બંનેને પરિભ્રમણનો હેતુ થાય, એટલું જ નહીં થાય, પણ સીધો ભાવ કર્તવ્ય છે. પુત્ર વગેરે જે કંઈ હોય તેને પોતાના ન સમજવા એ સીધો ભાવ. આપણે કે સીધી વાત છે, દેખાય એવી વાત છે, સમજાય તેવી વાત છે, સ્પષ્ટ વાત છે. એટલે સીધી વાત તો આ છે, એકને એક બે જેવી વાત આ છે કે પુત્ર વગેરેને પોતાના ન સમજવા. અધિકાર અને ઉપાધિ એ એક જ સિક્કાની બંને બાજુ છે, અને તેમાં પડશો નહીં. અને જો તેમાં પડ્યા તો તે આડો ભાવ છે. એટલે સીધો અને આડો, જેમ સીધો અને ઊંધો કહીએ એમ સીધો અને આડો. તો આડો ભાવ કરવા જેવો નથી. એટલે કે વિરુદ્ધ દિશાનો બીજો ભાવ એથી જુદો છે તે કરવા જેવો નથી. પણ તમારે પુત્રાદિ સંપત્તિને પોતાના ન સમજવા. બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવા યોગ્ય છે. હવે અલ્પકાળ શું? પેલું તો સીધું જ છે કે શીઘ્ર, ટૂંક સમયમાં, જલ્દી એ અલ્પકાળ છે કે અલ્પકાળમાં ચેતી લ્યો.
તો આપણે જલ્દી કરી લ્યો એમ કહીએ કેમ? તો કે કૃપાળુદેવ હંમેશા શુભસ્ય શીઘ્રમ કહે કે સારા કામમાં 100 વિઘ્ન, વૈરાગ્ય આડે વિઘ્ન ગણા. માટે કર્યું તે કામ, કર્યા પછી કરવું નહીં, જમ્યા પછી જમવું નહીં. આ ભવ મળ્યો છે તો એટલા માટે જ મળ્યો છે, તો મોક્ષનું કામ પતાવી દેવું, એક પુરુષાર્થ કરી લેવો. આ અનંતકાળથી દેહને અર્થે અનંત ભવ કાઢ્યા છે, તો એક ભવ ઓર સહી આત્મા અર્થે કાઢવાનો છે, દેહ અર્થે નહીં. એવા જે બધા ભાવના વચન છે તે કેવા છે. એટલે કે અહીંયા આડો ભાવ રાખવાનો નથી, સીધો ભાવ. અલ્પકાળમાં એટલે શીઘ્રમેવ નિવૃત્તિ ધારિતું. તો કે તું જલ્દી શીઘ્રમેવ નિવૃત્તિ લઈ લે, કલ્યાણ કરી લે. અલ્પકાળમાં ઉતાવળ કરવાનું કારણ શું? તો કે એક તો કાળ શિકારી, કાળ પારથી બાણ ચડાવીને ઊભો છે. ગમે ત્યારે આપણો દેહ છૂટી જાય, અને એમ ન થાય તો પણ આપણું શરીર ઇન્દ્રિયો શિથિલ થાય છે, હકીકત છે. દિવસે દિવસે ઘસારો લાગે છે, વર્ષે દેખાય છે, ઘણા વર્ષે ઘણો ઘસારો લાગે છે. તો એમાં શું કરી શકશો? માટે એમ કહે છે કે તમારે શીઘ્ર કરી લેવા જેવું છે, અલ્પકાળમાં ચેતી જવા જેવું છે. આમ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ રોગ અને કોઈ પણ મોહ એને ઉગતા દાબી દેવા કે ઉગતા ડામી દેવા. જો કોઈ દર્દ કે રોગ વધી જાય છે તો પછી ઉપચાર કે દવાનું બળ ચાલતું નથી. તેવું જ મોહનું છે કે મોહ વધી જાય છે તો પછી સત્સંગ કે બોધની કે જ્ઞાની પુરુષનું પ્રત્યક્ષપણાની અસર પણ થતી નથી. એટલે એને ગણકારતું નથી, સ્વીકારતું નથી કે ગાઢ મોહ નિદ્રા છે, અત્યંત મોહદશા છે, તીવ્ર મોહદશા છે. એટલે એને જ્ઞાની પુરુષના વચન વાંચવા કે સાંભળવાય ગમતા નથી, વિચારવાની સૂઝવાની તો વાત જ ક્યાં છે. તે ત્યાં સુધી પહોંચી શકતો જ નથી. કદાચ પહેલાં ગમતા હોય તો પણ પછી છોડી દે છે. એટલી બધી એની અવદશા થઈ ગઈ છે, અધોગતિ થઈ ગઈ છે. તો અહીંયા કહે છે કે રાગ અને મોહ અથવા રોગ અને મોહ, એટલે કે રોગ અને રાગ બંને એવા છે કે જો વધી જશે તો પછી મુશ્કેલી થશે. માટે એ છોડી દેવા યોગ્ય છે. એટલે કે અલ્પકાળમાં ચેતવા યોગ્ય છે, જલ્દી ચેતાવી દેવું. પછી જો ઢીલમાં પડ્યું તો મેળ પડતો નથી. આમ પણ આપણે જોઈએ તો પારમાર્થિક દૃષ્ટિએ જીવને જ્યારે વૈરાગ્ય આવે છે, લોઢું ગરમ હોય છે ત્યારે જ ટીપાય છે. એવી રીતે ટૂંક સમયમાં એ જો કલ્યાણ કે મોક્ષની ભાવના કરી જાય છે, આત્મભાવની પ્રાપ્તિ કરે છે તો વાંધો આવતો નથી. જો થોડુંક ઢીલમાં પડે છે તો પછી એને વારો આવતા વાર લાગે છે. આપણે લાઈનમાં ઊભા હોઈએ તો ધીમે ધીમે વારો નજીક જાય, એની બદલે આમાં ઊંધું થાય છે કે જો જલ્દી પતી ગયું તો પતી ગયું. આ જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. આપણને જ્યારથી વૈરાગ્ય, ત્યાગ કે સંસાર છોડવાની કે આ ભાવ ઉઠાવવાની જ્યારથી ભાવના થઈ, વૃત્તિનું ઉપશમન નિવર્તનની જ્યારથી ભાવના થઈ, ત્યારથી તરત જ કુહાડે કાપી નાખ્યું હોય, ગમે તે ઉંમર હોય, ગમે તે સ્ટેજ હોય, જો તરત જ થઈ જાય તો આત્મકલ્યાણ જે વેગમાં કે સ્પીડમાં થાય છે તે પછી થઈ શકતું નથી. શરીર મોડું પડે છે, ઢીલું પડે છે, મન પણ ઢીલું પડે છે, અને એટલું બોધનું બળ અસર કરતું નથી. માટે જેટલું થાય તેટલું જો નાનપણથી વૈરાગ્ય કે બચપણથી કે યુવાવસ્થાથી, તો ધન કમાવાની કે ધર્મ કમાવાની ઉંમર એ જ છે. એટલે કે ત્યારે જેટલું જલ્દી થઈ જાય છે, માનો કે વૃદ્ધાવસ્થામાં ભાન આવ્યું તો પણ વાંધો નથી, પણ જલ્દી કરી નાખશું, લોઢું ત્યારે ગરમ થયું તો ટીપી નાખશું તો થશે, નહીં તો થતું નથી. આ એક ખરેખર સિદ્ધાંત છે કે જેટલું થાય તેટલું જલ્દી કરવામાં મન છે, જલ્દી કરવામાં મજા છે, પછી માલ નથી. એટલે અલ્પકાળમાં ચેતવા યોગ્ય છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે. સત્સંગ મંડળી બેસે છે ખંભાતમાં. અંબાલાલભાઈ, છોટાલાલભાઈ માણેકચંદભાઈ, ત્રિભુવનદાસ માણેકચંદભાઈ અને સુંદરદાસજી, કિશનદાસજી, બીજા પણ 2-3 રહી જાય છે. તેઓ શ્રી બધા બેઠા છે. એટલે કે છે તમારા સત્સંગી, એટલે કે તમ સંબંધી તમારી પાસે આવતા હોય કે તમે ત્યાં જતા હોય, પણ જે કોઈ સત્સંગ કરો છો તે બધા નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે. પણ બીજાના કર્મના ઉદય પ્રમાણે બીજાને લખે, અંબાલાલભાઈને તે પ્રમાણે લખે, બીજાને બીજા પ્રમાણે. પણ આ ત્રિભુવનદાસભાઈને તો હું સમજું છું, માનું છું ત્યાં સુધી વેલ ટુ ડુ છે, સાધન સંપન્ન છે, યુવાની છે, માનો કે 40 વર્ષ થયા હોય તો તેમ છે. અને પછી એમ થાય કે જે કંઈ છે, અને બંનેને ધર્મની ભાવના છે, પતિ પત્નીને. માટે તમે કરી છૂટો એમ છો, કરી ચૂકો એવું છે. હવે પુત્ર કે બીજા કોઈ કુટુંબના પ્રતિબંધ રાખવા જેવા નથી, અને એના પ્રત્યે તમારે વધારે કરવા જેવું નથી. તમે તમારું કરીને ચાલ્યા જાઓ, નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે. એટલે ત્રિભુવનદાસ માટે
ભાઈ માટે તો નિવૃત્તિ એ જ કલ્યાણકાર છે એમ કહી દીધું છે. બીજાને અપેક્ષા એ લખ્યું હોય એ તમારે વિચારવા યોગ્ય છે. કેટલોક ઉદય છે, કેટલીક ઉપાધિ છે, કેટલું કર્તવ્ય છે વગેરે આવે અહીંયા બહુ ભારપૂર્વક કીધું છે. ઘણી ચેતવણી આપી છે કે ચેતી જ જાઓ, જાણે કે હમણાં ને હમણાં બધું છોડી દો. છોડી દેવાની વાત નથી, પણ જે છે તેમાંથી પોતાપણું અને મારાપણું છે એ છોડી દેવાનું છે. જુઓ, બેનો ડિફરન્સ આપણે ભૂલીએ છીએ અને એટલે જ આ ઉપાધિ રહી છે. અધિકાર ઉપાધિ સાથે જ છે કે મારી કુટુંબ પ્રત્યેની ફરજ છે, ઘરના પ્રત્યેની ફરજ છે, કર્તવ્યનું ભાન છે અને તે ત્યાંથી છૂટી જવા જવું છે. ત્યાં પોતાપણું રાખીએ છીએ, મારાપણું નહીં રાખવું, પણ પોતાપણું તો રાખવું ને, તો એમ નથી. પોતાના આંગણે ઘરે આવ્યા છે એની ના નથી, પોતે કોઈના આંગણા ઘરે આવ્યા છે એની ના નથી, પરંતુ જે સંબંધ છે તેમાંથી મારાપણું તો કાઢી જ નાખવા જેવું છે. એટલે કે અટેચમેન્ટ શબ્દ છે એ તો કાઢી જ મૂકવા જેવું છે. રાખવા જેવું તો નથી, પણ એને કાઢી મૂકવા જેવું છે. મોહ અમારો મારો, હે ભ્રમણા, હે મોહ, આ દશા મારે જોઈતી નથી, મને પોસાય તેવું નથી. તે મને અનંતકાળથી રખડાવ્યો છે, હવે મારે તારું કામ નથી. આમ પણ રાગ દ્વેષ અજ્ઞાને મુખ્ય કર્મની ગ્રંથ. તો હવે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. હવે કૃપાદેવનો બોધ મળ્યો છે, તો રાગ દ્વેષ અજ્ઞાન મોહ મારે રાખવાના નથી. એમાં ત્રિભુવનદાસભાઈને તો એમ થઈ જવું જોઈએ કે થઈ જતું હશે કે મને નિવૃત્તિની આજ્ઞા આપી દીધી, નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે. અથવા એવું હશે કે હવે હું નિવૃત્ત થઉં કે પ્રવૃત્તિ ચાલુ રાખું, આ સ્ટેજ છે મારું, એવું પણ પૂછાવ્યું હોય કે હવે મારે કંઈ કરવા જેવું છે કે કેમ, અથવા મને આ કુટુંબની ફરજ એવું પણ ભાન રહ્યા કરે છે તો મારે કરવું કે કેમ, ચોક્કસ એવું કંઈક પૂછાવ્યું છે એનો આ પ્રત્યુત્તર લાગે છે. એવી જ રીતે મનસુખરામભાઈ ત્રિપાઠીના ભત્રીજા એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી, જેમણે સરસ્વતી ચંદ્રના 4 ભાગ લખ્યા, અત્યંત લોકપ્રિય નોવેલ લખી, તે જમાનાની નંબર 1, અને તે સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામભાઈ નક્કી કરી દીધેલું કે 40 વર્ષે નિવૃત્તિ લેવી અને લેવી જ. પછી એમણે લીધી જ, ગમે તે સંયોગ આવ્યા, પણ 40ના કદાચ 41 થયા હોય તો ખબર નહીં, પણ એમણે લીધી જ હતી. તો એ વખતે એ બધા દાદ આપતા હતા, ધન્યવાદ આપતા હતા કે જુઓ, એમણે પોતાની આજીવિકા પૂરતું અથવા તો જે દૃઢ નિશ્ચય કર્યો હતો એને વળગી રહ્યા, અને એ હંમેશા એમનું દૃષ્ટાંત અપાતું. અત્યારે પણ આપણને એ યાદ આવી જાય. બીજા તો ઘણા નિવૃત્ત હશે, પણ આ ભાવ એટલે કે જ્યારે તાતા તેલમાં જ નાખી દઈએ એમ, જ્યારે ગરમા ગરમી હોય, જ્યારે ભાવ એટલા ઉત્કૃષ્ટ થતા હોય, વૈરાગ્ય એની ચરમસીમાએ પહોંચતા હોય, ત્યારે તરત જ કરી નાખવું જોઈએ, તો ત્યાં જ કલ્યાણ છે, મોક્ષ છે. જેમ અગાઉ તીર્થંકર દેવને જન્મથી મતિશ્રુત અવધિજ્ઞાન હોય, પણ દીક્ષા લેતી વખતનો વૈરાગ્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય, અતિશય હોય કે હવે હું કંઈક ભગવાનના રસ્તે જઉં છું કે ભગવાન થવા જઉં છું કે આ સંસાર છોડું છું ને જાણે મોક્ષનો રજોહરણ હાથમાં ગ્રહણ કરું છું, અથવા તો મોક્ષ માટેની ભાવના છે. આ જ સમયે સંસાર છોડ્યો ને આ જ સમયે જાણે કે હું મોક્ષમાં, એ તીવ્ર ભાવ એટલે ત્યારે એને મનોપરિયોજ્ઞાન તે જ ક્ષણે સમયે ઉત્પન્ન થઈ જાય છે. એક બાજુ દીક્ષા અંગીકાર કરે છે, વ્રત ઉચ્ચાર કરે છે, મંત્ર ઉચ્ચાર કરે છે, અને ત્યાં જ મનોપરિયોજ્ઞાન થાય છે. એટલે કે બધાના મનની વાત જણાવવા માંડે, દેખાવા માંડે. તે હવે એનું મહત્વ છે કે નહીં એ ગૌણ વાત છે. મહત્વ મતિશ્રુતથી કેવલ જ્ઞાન પ્રત્યે જવાય છે. અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન ન હોય તો પણ જઈ શકાય છે, પણ આ તો વૈરાગ્યની એટલી સીમા છે કે તેથી એનું પરિણામ ત્યાં ને ત્યાં મળે છે. એમાં બીજો ભાવ તો છે નહીં, એટલે પછી મળશે એવું તો છે નહીં. એટલે તીર્થંકર દેવને ત્યારે ને ત્યારે એટલી પ્રાપ્તિ થઈ જાય છે. તો એ જેમ છે તેમ આપણે પણ જ્યારે ઉત્કૃષ્ટ ભાવ હોય, એમાં પણ તીવ્ર ત્યાગ વૈરાગ્યના હોય, પછી જીવની વૃત્તિ મોડી પડી જાય છે, મંદ પડી જાય છે, ઢીલી પડી જાય છે, અને ઢીલાશ, પ્રમાદ, શિથિલતા માણસને મારી નાખે છે. જીવતા મનુષ્યની આપણી વાત ચાલે છે, મહાન કબર છે. એ આપણે જ આપણી ઘોર ખોદી એના જેવું થાય, ખાડો ખોદે તે પડે. એમ આવા વિચાર કર્યા તો આવું થયું, એટલે એમાંથી નીકળી જવા જેવું છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો, તે જ જીવને હિતકારી છે. એટલે કે જીવને કલ્યાણ કરવું હોય, હિત શબ્દ એ મજાનો છે. ધાતુ છે સંસ્કૃતમાં, એના પરથી હિત થઈ ગયું. એટલે કે આત્માને ધારી રાખવું, ટકી રહેવું, ઊભા રહેવું. આત્મહિત એટલે આત્માનું કલ્યાણ કરવું, આત્માએ આત્મામાં ઊભું રહેવું, સ્થિર થવું અને એના પરિણામ રાખવા. એટલે અહીંયા તે પ્રત્યે જે કંઈ લઈ જાય તે હિતકારી. હિત એટલે તો સ્થિરતા જ, કલ્યાણ જ, શાશ્વત સમયની સ્થિરતા આવી ગઈ આત્માની. પણ કારી એટલે કે ત્યાં કરે છે, કરાવે છે, લઈ જાય છે. શું? તો કે નિવૃત્તિનો અવકાશ. એની સામે આપણી દલીલ એમ પણ હોય છે કે નવરું મન નખો દ્વારે.
અહીંયા આપણને જીવતા મનુષ્યની મહાન કબર કહે છે પ્રમાદ એટલે. તો આપણે એમ પણ કહીએ કે નવરું મન છે તે આડાવડા વિચાર કરે એમ થાય. તો કે અહીંયા નિવૃત્તિ લેવાની વાત કરી છે, નવરું મન રાખવાનું કહ્યું નથી. મન નિવૃત્ત કરી દેવાનું છે, મન ઉપશમાવાનું એમ કહ્યું નથી. નિવૃત્ત મુક્ત કરી દેવાનું છે. મન હોવા છતાં મનનો નાશ કરી દેવાનો છે, તેનું નામ નિવૃત્તિ. અને પછી નિવૃત્તિનું પરિણામ શું? તો કે નિર્વૃત્તિ, એટલે કે જીવ વૃત્તિ વિનાનો થઈ જશે, વૃત્તિ નિર્મૂળ કરી દેશે. જે પત્રથી શરૂઆત છે તે જ પત્રની શરૂઆતનો હવે અંત આવ્યો કે બંધ વૃત્તિને નિવર્તવાનો અને ઉપશમ કરવાનો, એટલે કે નિર્વૃત્તિ થઈ જવું છે. બાહ્ય વૃત્તિ પણ જોઈતી નથી, અંતર્વૃત્તિ પણ જોઈતી નથી, દેહ જોઈતો નથી, જન્મ મરણ જોઈતા નથી, એટલે કે મોક્ષ જ જોઈએ છે. ટૂંકમાં આપણને બહુ પુણ્ય કેરા પુંજથીમાં કહ્યું છે તે જ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો, એક પડ તમને હવો. સજાતનું સ્વરૂપ પરમ ગુરુ.